તો ગુજરાત સહિત દેશમાં રસોઈ ગેસના સંકટને કારણે ગાયના છાણા અને સ્ટીકની માંગ વધી છે। તો શું છે આનાથી સમસ્યાનું નિરાકરણ આવી શકે છે, તેના ઉપર જુઓ આ ખાસ રિપોર્ટ। અમદાવાદમાં ગાયના છાણમાંથી બનતા છાણા અને સ્ટીકનું ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યું છે। અમદાવાદમાં 34 NGO ગરીબોને મફત ભોજન પૂરું પાડે છે અને હાલમાં તેઓ રસોઈ માટે આ ગોબરના છાણાનો ઉપયોગ કરી રહ્યા છે। અમદાવાદમાં ગણેશ મંદિર 40 વર્ષથી લોકોને મફતમાં ભોજન કરાવી રહ્યું છે અને ગેસ સંકટ દરમિયાન પણ તેમની આ પરંપરા તૂટી નથી। અમે 40 સાલથી यहाँ लोगों ने 100-125 માણસોને જમાડીએ છીએ અને ભરપેટ જમાડીએ છીએ, પણ હાલની સમસ્યા કે લીધે ગેસની કમીની વજહ છે અમુક મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ગોબરના સ્ટીક અને ટુકડા જે આપવામાં આવ્યા છે એમને ઉપર અમે બનાવી લોકોની સેવા કરીએ છીએ। 100-125 માણસો દરરોજ જમે છે। હાઈવે, રેસ્ટોરન્ટ અને ચાના સ્ટોલ પણ આ છાણાનો ઉપયોગ હવે કરી રહ્યા છે। ગેસ સિલિન્ડર હજુ પણ સરળતાથી ઉપલબ્ધ નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એક પ્લાન્ટ છે જે રખડતા ઢોરમાંથી ગાયના છાણા અને સ્ટીકનું ઉત્પાદન કરે છે। હાલ તો હોટલો અને રેસ્ટોરન્ટની ગાયના છાણની માંગ વધી રહી છે। રખડતા પશુઓ પકડી જે કરુણા મંદિરમાં રાખવામાં આવેલ છે એમાંથી ગૌસ્ટિક અને છાણા આ બનાવવાની જે કામગીરી CNCD ડિપાર્ટમેન્ટ કરે છે અને વૈદિક હોળીમાં એનો મોટા પ્રમાણમાં ઉપયોગ અમદાવાદ શહેરમાં થયેલ છે। તદુપરાંત આ જ સ્ટીક અને છાણા બંને એ હોમ હવન માટે ધાર્મિક સંસ્થાનોમાં આગામી ચૈત્રી નવરાત્રિને ધ્યાનમાં રાખીને આ વિનામૂલ્યે 34 સંસ્થાનોને પૂરા પાડવામાં આવેલ છે। તેમજ આ ધાર્મિક સંસ્થાનોમાં મફત રામરોટી એટલે કે કમ્યુનિટી કિચન પણ ચાલતું હોય છે, તો એમાં પણ આ ગૌસ્ટિક અને છાણાનો ઉપયોગ એ લોકો દ્વારા કરવામાં આવે છે। તદુપરાંત આ પ્રકારના શહેરમાં અન્ય એકમો આવેલા છે કે જેમને પણ આ લાકડા ઉપર આવું રાંધવાની અને બનાવવાની પ્રક્રિયા કરતા હોય છે, એમના તરફથી પણ ઇન્ક્વાયરી આવેલી છે અને અમારી પાસે જે 1000 કિલોનો મર્યાદિત સ્ટોક છે એને ધ્યાનમાં રાખીને હાલમાં આ ધાર્મિક સંસ્થાનોમાં આપવાનો આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરેલ છે। ગેસ સિલિન્ડરના અભાવે અમદાવાદમાં ઘણા રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા છે। હવે ગાયના છાણાની સ્ટીકથી ચૂલા પર રસોઈ કરવામાં આવી રહી છે અને માંગમાં નોંધપાત્ર રીતે વધારો પણ થઈ રહ્યો છે। ગેસરૂપી સંકટના આ સમયમાં છાણમાંથી બનેલા છાણા અને સ્ટીકે અનેક NGOની લાજ રાખી દીધી। આના ઉપરથી એક જ સંદેશ મળે છે કે પારંપરિક ઉર્જા સ્ત્રોતનો અત્યાર સુધી કોઈ વિકલ્પ જ નથી બન્યો। કેતન જોશી, અમદાવાદ।